મહુવાના વસાવા સ્કાય 7 ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વરાછાની રેલવે લાઇન પાસેથી મહિલાનો પગ કપાયેલી હાલતમાં લાશ મળી આવી। વરાછાના ડાઇંગ મિલના ભંગારના ગોડાઉનમાંથી વાયરમેને ફાંસો ખાઈ કર્યો આપઘાત। કતારગામ દરવાજા પાસેથી ચોરીની કાર સાથે એકને ઝડપી પાડતી ડીસીબી પોલીસ। ભેસ્તાનની મારુતિ માર્કેટિંગની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 3 લાખની ચોરી કરી થયા ફરાર। વાયરમેન તરીકે કામ કરતા યુવકે ભંગારના ગોડાઉનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। અગમ્ય કારણસર રાત્રે આપઘાત કરી લીધો હતો અને સવારે લટકતી હાલતમાં મળી આવ્યો હતો। વરાછામાં આવેલી એક ડાઇંગ મિલમાં વાયરમેન તરીકે કામ કરતા યુવકે ભંગારના ગોડાઉનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। અગમ્ય કારણોસર રાત્રે આપઘાત કરી લીધો હતો અને સવારે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। ડિંડોલી વિસ્તારમાં જીતુ મગનભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને વરાછામાં આવેલી HK ગાંધી ડાઇંગ મિલમાં વાયરમેન તરીકે કામ કરે છે। ગત રાત્રિના અગમ્ય કારણોસર મિલમાં જ આવેલા ભંગારના ગોડાઉનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। સવારે મિલમાં કર્મચારીઓને જીતુ લટકતી હાલતમાં મળી આવ્યો હતો। ત્યારબાદ 108 અને પોલીસને જાણકારી અપાઈ હતી। હાલ પોલીસ આપઘાત પાછળનું કારણ શોધી રહી છે। બ્યુરો રિપોર્ટ સુરત। વરાછા વિસ્તારમાં રેલવે લાઇન પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। કપાયેલા પગ સાથે મળી આવેલા મહિલાના મૃતદેહને લઈને વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે મહિલાની ઓળખની દિશામાં અને તેણી આપઘાત કર્યો કે હત્યા થઈ તે દિશામાં તપાસ શરૂ કરી છે। મૃતદેહને પીએમ માટે સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। AK રોડ ફૂલપાડાના પિલર નંબર 4 નીચેથી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આવા કપાયેલા પગ સાથે મળી આવેલી મહિલાના મૃતદેહને લઈને વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે મહિલાની ઓળખની દિશામાં અને તેણીએ આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। મૃતદેહને પીએમ માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। વરાછા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ સુરત। ચોક બજાર સ્થિત શનિવારી બજારમાંથી એક ઇસમનો કિંમત ₹10,000ની મત્તાનો મોબાઈલ ફોન શર્ટના ખિસ્સામાંથી કોઈ કાઢી લઈ ચોરી લેતા બનાવ અંગે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે। અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ ખાતે ચોકસીવાડી સમર્પણ સોસાયટીના ધનલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી દાનસિંહ વિજયસિંહ રાઠોડ ગત શનિવારના રોજ ચોક બજાર ખાતેના શનિવારી બજારમાં ગયા હતા। ત્યારે કોઈ અજાણ્યા ચોરી સમયે તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાં મૂકેલ કિંમત ₹10,000નું ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી નાસી છૂટ્યો હતો। મોબાઈલ ચોરી થયાનું દાનસિંહ રાઠોડને માલુમ પડતા તેમણે બનાવ અંગે તાત્કાલિક અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અઠવા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોરી સમની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સુરત। સુરત શહેરના બેસ્તાન સાઈ મોહર રો હાઉસના મારુતિ માર્કેટની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડા 3 લાખની ચોરી કરી નાસી છૂટતા બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના અને હાલ આશાપુરી સોસાયટી ખાતે એક પ્લોટમાં રહેતા વેપારી ચંદુભાઈ મંજીભાઈ કોટડિયા ભેસ્તાન વડોદ સાઈ મોહન રો હાઉસમાં મારુતિ માર્કેટિંગની ઓફિસ ધરાવે છે। ગત બુધવારની રાત્રિએ ઓફિસ બંધ હોય જાણે કે અગાઉથી જ કોઈ રેકી કરીને બેઠા હોય તેમ તસ્કરો ઓફિસના શટલનું તાળું તોડી શટલ ઊંચું કરી ઓફિસમાં પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં મૂકેલ આશરે 3 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। સવારે રાબેતા મુજબ ચંદુભાઈ ઓફિસે આવતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું। તેને આધારે તેમણે તાત્કાલિક ધોરણે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું ગોડાઉન ભેસ્તાન વડોદ ગામમાં આવેલું છે। બાલાજી વેપારનું કામકાજ કરું છું। સવારે 4 વાગે બનાવ બનેલો છે। ચોરીનો બનાવ બનેલો છે। બાજુવાળા અમારા પાડોશી છે એને મને ફોન કરેલો
કે તમે આવો એ કે અહીંયા બનાવ બનેલો છે આવો. હું 4 વાગે ત્યાંથી હવાચારેનો ફોન આવ્યો તો 15-20 મિનિટમાં હું અહીં પહોંચી ગયો. અહીંયા આવીને જોયું તો 100 નંબરવાળાને ફોન કર્યો. 100 નંબરવાળા બી આવી ગયા હતા. જેવા આવ્યા તો વોચમેનને બાંધેલો હતો હાથને એવું. પછી એના હાથ ખોલ્યા. પછી જોયું તો શટર તોડેલું હતું એને. પછી અંદર મારી એક સિક્યુરિટીમાં ગ્રીલ બી હતી એ બી તોડેલી હતી. તે પછી ઓફિસ નીચેની જોઈ એને. તે પછી ઉપર આવ્યા તો ઉપરની ઓફિસનો કાચ તોડ્યો. પછી બીજી ઓફિસ હતી એનો બી અંદર એન્ટ્રી કરી તો એ ઓફિસનો કાચ તોડ્યો, ખોલી નાખી ડિસમિસનું પેચ્યું લઈને. અને મારી રકમ હતી તો એ પૈસા મારી પગારની તારીખ હતી 10 તારીખ, સેલેરી માટેના પેમેન્ટ મારું પડેલું હતું. રોકડ રકમ 3-4 લાખ રૂપિયા જેવું હતું. અને એક સફારી મારી ગાડી હતી એની આરસી બુક બી ચોરાઈ ગઈ છે અને ચાવી બી લઈ ગયેલા છે. ગાડી બી એની લઈ જવાનો ઈરાદો હતો પણ ગાડી લઈ નહીં જઈ ગયા. 2 જણા અંદર આવેલા હતા. ટોટલ 5-6 જણા આવેલા હતા. ગાડી 4 વ્હીલ લઈને આવેલા હતા. 3 જણા સિક્યુરિટી 12 આટા મારતા હતા. 2 જણા અંદર એન્ટ્રી કરેલી હતી. એ સીસીટીવી કેમેરામાં મારા આવેલા જ છે. વોચમેન અમારો રાઉન્ડ મારવા ગયો હતો. પાછળ અમારા ટેમ્પા પડેલા હોય ત્યાં વોચમેન અમારો કલાકે રાઉન્ડ મારે. તો જેવો રાઉન્ડ મારવા ગયો એક માણસ એના ભેગો પાછળ ગયેલો હતો. જેવો રાઉન્ડ મારીને આવ્યો એવો માણસને પકડી લીધો અને છરી રાખી દીધી અને આવો ચોર ચોર અવાજ કરવા માંડ્યો તો એને પકડી લીધો, નારગળનો દબાવી દીધો અને હાથ મોઢું પગ બાંધી દીધા એને. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત ડીસીબી પોલીસે કતારગામ દરવાજા પાસેથી પેટ્રોલિંગ દરમિયાન ચોરીની 2 લાખની મારુતિ ઇકો કાર સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એ રીતની છે કે ડીસીબી પોલીસનો સ્ટાફ ગતરોજ કતારગામ દરવાજા પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે GJ 23AN 3889 નંબરની મારુતિ ઇકોના ચાલકની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને રોકી પૂછતાછ કરી હતી. જોકે ચાલકના જવાબ સંતોષકારક ન લાગતા તેમજ કારના કોઈ કાગળિયા રજૂ ન કરી શકતા પોલીસે આકરી પૂછપરછ કરતા ચાલકે કાર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ આરોપી મૂળ ખેડાના તેમજ હાલ અમરોલીના ગણેશપુરા એરંગા બિલ્ડિંગમાં રહેતો 37 વર્ષીય ધર્મેશ ઉર્ફે પોપટ ફુલાભાઈ પટેલ હોવાનું માલુમ પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસીબી પોલીસે કિંમત રૂપિયા 2 લાખની ઇકો કાર સહિત ચોર આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. પટેલ યુવાન દ્વારા જન્મદિનને સમાજ સેવા માટે પંચામૃત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પપ્પા મારે કોઈ ભેટ નથી જોઈતી, તમારી દારૂની પરમિટ પરત જમા કરાવી દો, તે મારા માટે મોટામાં મોટી ભેટ રહેશે. શહેરના ગુણાતીત નગરમાં રહેતા પટેલ યુવાન દ્વારા પોતાના 16મા જન્મદિને પિતા પાસે રૂપિયા 7 લાખના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી ગોંડલની જનતાને ભેટ આપવામાં આવી હતી. આવનારા 18મા જન્મદિને પણ સમાજને કંઈક આપવા માટે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને પિતા પાસે દારૂની પરમિટ પરત જમા કરવાની ભેટ માંગવામાં આવી છે. અત્યારે લગભગ 14/5/2017ના 18 વર્ષ પૂર્ણ થવાના છે. 2 વર્ષ પૂર્વે વાંચનના શોખના પરિણામે જ્યારે 16 વર્ષ મારા પૂર્ણ થવાના હતા ત્યારે વાંચનનો શોખ હતો એટલા માટે પપ્પા પાસે જે કોઈ ભેટ આપતા એમાંથી કંઈક નવું કરી એટલા માટે વાંચનના શોખના પરિણામે વિસ્તારના બાળકો પણ પુસ્તકો વાંચતા થાય અને ગોંડલને પણ એક અદ્યતન લાઇબ્રેરીની ભેટ મળે એ માટે 16 વર્ષની ઉંમરે એક લાઇબ્રેરીની સ્થાપના કરી અને 17 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ એચીવ કર્યો યંગેસ્ટ પર્સન ટુ એ પબ્લિક લાઇબ્રેરી માટેનો. અને હવે 14/5/18 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે એમની સમક્ષ જ્યારે અમે રજૂઆત કરીએ કે તમારી પાસે જે કંઈ પણ કાયદેસરની દારૂની પરમિટ છે એ તે અમે નશાબંધી વિભાગને જમા કરાવી દો અને એ વાતને અમને સહર સ્વીકાર કર્યો છે, એમનો આનંદ છે. તો આ 14/5/17ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ડોનેશન કેમ્પ, બુક ફેર અને આર્ટ એન્ડ ક્રાફ્ટ સહિતના ઘણા ખરા વિવિધ ઝોનનું આયોજન કરેલ છે. અમે લોકો પ્રેરણા તો પુસ્તકો વાંચવાના પરિણામે ઘણી ખરી મળતી રહી છે અને પુસ્તકો વાંચવાનો શોખ હતો એટલા માટે પુસ્તકોમાંથી પ્રેરણા મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુણાતીત નગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા પોતાના જન્મદિન પ્રતિવર્ષ કંઈક અલગ જ રીતે ઉજવે છે. 2 વર્ષ પહેલા પિતાએ જન્મદિને મોબાઈલ કે બાઇક લેવાની ઓફર કરી તો યુવાને જણાવ્યું કે મારે આવું કશું જ જોઈતું નથી, મારે ગોંડલને એક લાઇબ્રેરીની ભેટ આપી છે. પિતાએ ₹7 લાખના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી બનાવી આપી, જે લાઇબ્રેરીને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીમાં 3500 પુસ્તકો, 700 મૂવી, 1000 મોટિવેશન વિડીયો તેમજ 4000 ઈ-બુક ઇલેક્શનનો સમાવેશ થવા પામ્યો છે. અભિનવ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે લાઇબ્રેરી ચલાવતા અભી સટોડિયાનો જન્મદિવસ આગામી તારીખ 14 રવિવારના રોજ છે. તેના પિતા જગદીશભાઈ સટોડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે બેટા તારે શું જોઈએ છે? સમાજ માટે કંઈક કરી છૂટવા માટે આતુર અભીએ તુરંત જ જવાબ આપ્યો કે મારે કોઈ જ ભેટ જોઈતી નથી, મારે તમારી પાસે જે દારૂની પરમિટ છે તે નશાબંધી શાખામાં જમા કરાવી આપો, તે મારા માટે જીવનની મોટામાં મોટી ભેટ હશે. અને પિતાએ પુત્રની વાત કબૂલી હતી. આ ઉપરાંત અભી સટોડિયા દ્વારા આગામી તારીખ 14 રવિવારના રોજ મેવાડા સુતાર જ્ઞાતિની વાડી ખાતે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ જગદીશ સાટોડિયા અને મારા દીકરાનું નામ છે અભી સાટોડિયા. આજે એના આ જન્મદિવસ છે એનો 14 તારીખે. એટલે એણે મને એમ કીધું, પપ્પા આપણે આ લાઇબ્રેરીને બધું ચલાવીએ છીએ, સામાજિક કાર્ય કરીએ છીએ, તમે સામાજિક કાર્ય કરો છો, જેથી કરીને જે કાંઈ આપણે આ દારૂની પરમિટ નહીં છે એ તમારે જમા કરાવી દેવી જોઈએ. એટલે એના જન્મદિવસમાં એની ગિફ્ટ તરીકે, જન્મદિવસની ગિફ્ટ તરીકે હું આ 14 તારીખથી દારૂ બંધ કરી દેવાનો છું, ક્યારેય પીવાનો નથી. બીજું કંઈ નાનો હતો ત્યારથી જ એને ઘણો બધો પુસ્તકો વાંચવાનો શોખ હતો, જેથી કરીને મેં એને આ 7.5 લાખ રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી પણ બનાવી આપી. અને છોકરો સારા રસ્તે હોય તો દરેક મા બાપને એમ હોય કે ભાઈ આપણે એના માટેથી કંઈક છોડવું જોઈએ, એવું મને પણ અંદરથી લાગી આવ્યું. જેથી કરીને મેં આ પરમિટ 14 તારીખ હું જમા કરાવી દેવાનો છું. અને આવતા સમયમાં બીજા લોકોને પણ પ્રેરણા આપી શકીએ, બીજા લોકોને પણ વ્યસન મુક્ત કરી શકીએ આપણે, એવા હું પ્રયત્ન કરવાનો છું. અભી સાટોડિયાના 18મા જન્મ દિવસે જે એને પોતાના પિતા શ્રી જગદીશભાઈ સાટોડિયાને દારૂની પરમિટ જમા કરવા બાબતે સૂચન કર્યું છે, એ અનુકરણીય છે. બીજા સમાજને આમાંથી રાહ લેવાની જરૂર છે. જગદીશભાઈ સાટોડિયા મારા પરમ મિત્ર છે અને જેને પોતાના પુત્રને પ્રેમ લાગણીથી પોતાની પરમિટ જમા કરવા માટે જે પહેલ કરી છે એ દરેક સમાજને અનુકરણીય છે અને દરેક સમાજે આમાંથી રાહ ચીંધવાનો છે. અને જન્મદિવસે ખોટા ખર્ચાઓ બચાવી અને બહાર જવું, ફરવા જવું અને કેક કાપી અને જમણવાર કરી એ ખરેખર ખોટા ખર્ચાઓ છે. ખરેખર અભી સાટોડિયાએ અનુકરણીય પગલું લીધું છે. ગોંડલની અંદર આ પ્રથમ લાઇબ્રેરીનું પણ એને નિર્માણ કર્યું છે. અને બીજું કે વ્યસન મુક્તિમાં જે સમાજ અત્યારે સંતો મંતો ભક્તો વ્યસન મુક્તિ તરફ પ્રવચનો આપી રહ્યા છે, ખરેખર અભિને જેટલા અભિનંદન આપીએ એટલા ઘટે છે. એના પિતાશ્રી જગદીશભાઈને પણ અભિનંદન આપીએ એટલા ઘટે છે. આર્ટ, ક્રાફ્ટ, બુક ફેર અને વ્યસન મુક્તિ સહિતના અનેક સમાજ સેવાના કાર્યો કરાશે. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેન્કિંગ પ્રચાર યોજના માટે બેન્કિંગ ઝોન બૂથ બનાવી લોકોને બેંક અંગેની માહિતી આપવામાં આવશે. આ સમાજ સેવાના કાર્યોમાં અભી સટોડિયાનું મિત્ર મંડળ સેવા આપનાર છે. પંચામૃત કાર્યક્રમમાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ પરેશભાઈ ગજેરા, આરડીસી બેંકના ડિરેક્ટર પ્રવીણભાઈ રૈયાણી, ગોંડલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ મનીષાબેન સાવલિયા સહિત આગેવાનો હાજર રહેનાર છે. બ્યુરો રિપોર્ટ, ગોંડલ. નેશનલ હાઈવે નંબર 8 પર કસંબા નજીક ટેમ્પો ચાલકે હાઈવે ક્રોસ કરતી વખતે 100થી વધુ ગાયો પૈકી 10ને અડફેટે લીધી હતી, જેમાં 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, અન્ય ગંભીર રીતે ઘવાયા હતા. નેશનલ હાઈવે નંબર 8 પર અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર માંગરોળના સિયાલજ નજીક 100થી વધુ ગાયોને ગોપાલકો હાઈવે ક્રોસ કરાવતા હતા. હાઈવે ક્રોસ કરતી વખતે 100માંથી 10થી વધુ ગાયોને ટેમ્પો ચાલકે અડફેટે લઈ લીધી હતી, જેમાં 3 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 7થી વધુ ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. ગાયના મૃત્યુને પગલે ગો પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. મોઈ શેખનો રિપોર્ટ, કોસંબા. મેંદરડા તાલુકાના સાસણ ભાલછેલ હરિપુર ગામના લોકોએ વન વિભાગના કાળા કાયદાનો સખત વિરોધ કર્યો હતો.
મેદરડા તાલુકાના સાસણ ભાલછેડ હરિપુર ગામના લોકોએ વન વિભાગના કાળા કાયદાનો સખત વિરોધ કર્યો છે. આ અંગે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જેમાં આ વિસ્તારમાં સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તાર જાહેર કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખેડૂતોએ આ કાયદા નીચે પોતાના ખેતરોમાં કૂવા ગાળવા, ફેન્સિંગ વાડ, વીજ જોડાણ, મકાનનું બાંધકામ કરવા તેમજ વાડી વિસ્તારમાંથી પસાર થવા રસ્તાના કામો માટે વનતંત્રની મંજૂરી લેવી પડે છે. તે બાબતે આજરોજ ખેડૂતો આ કાયદાનો વિરોધ નોંધાવી સજ્જડ બંધ પાડી રોષ વ્યક્ત કર્યો છે. સરકાર યોગ્ય નિર્ણય લઈ ખેડૂતોના હિતમાં કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે. અને ઇકોઝોનના અનુસંધાનમાં આજે જે સાસણ, હરિપુર, ભાલછેડ વગેરે અમારા ગામડાઓ બંધ છે અને એને ઇકોઝોનની સામે અમારા ખેડૂતોનો સખત વિરોધ છે. કારણ કે ઇકોઝોનથી અમારી ખેતીની તમામ પ્રગતિ રોકાઈ જશે. અમારે ખેતરો ઉપર મકાનોના બાંધકામ કરવા, કૂવાઓ ગાળવા, બોર કરવા, વીજની લાઇટ લેવી, રસ્તાઓ રિપેર કરવા વગેરેમાં અમને ઘણું બધું મુશ્કેલીઓ ઊભી થશે. વારંવાર અમારા જંગલ ખાતાની મંજૂરીઓ લેવી પડશે. એ અમને યોગ્ય નથી, અમને માન્ય નથી. માટે આ ઇકોઝોનનો કાળો કાયદો તાત્કાલિક હટાવવો જોઈએ અને જે સરકારશ્રીને જે 500 મીટરની જે રેન્જમાં ઇકોઝોન લાગુ પડે છે એ રીતે લાગુ કરવું જોઈએ અને એનો અમને લાભ મળવો જોઈએ. તો અમારો એની સામે સખત વિરોધ છે ખેડૂત ભાઈઓનો. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા. ધોરાજીની પ્રજાના દબાયેલા અવાજને વકીલોએ વાચા આપતા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા પોસ્ટરો. જાહેરમાં લાગેલા પોસ્ટરોમાં પ્રજાની લોક સુખાકારીને લઈને કાયદાકીય લડત લડતા વકીલોના કાર્યને બિરદાવીને આભાર વ્યક્ત કરતી જનતા લોકોની પાયાની સુવિધાઓ આપવામાં વામણા પુરવાર થયેલા તંત્ર સામે ફરી ભભૂકતો રોષ ઉઠ્યો હતો. ધોરાજીની પ્રજાના દબાયેલા અવાજને વકીલોએ વાંચા આપતા લાગ્યા હોય તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. શહેરમાં લાગેલા પોસ્ટરોમાં પ્રજાની લોક સુખાકારીને લઈને કાયદાકીય લડત લડતા વકીલોના કાર્યને બિરદાવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકોની પાયાની સુવિધાઓ આપવામાં વામણા પુરવાર થયેલા તંત્ર સામે ફરી રોષ ભભૂકી ઉઠ્યો છે. ધોરાજીમાં છેલ્લા 3-4 વર્ષથી ચાલતી ભૂગર્ભની કામગીરીને લઈને લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હોય અને આજરોજ એડવોકેટો દ્વારા આજે મીટિંગ બોલાવવામાં આવી હોય, જેના સંદર્ભે ધોરાજીના કોઈ નાગરિકે શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો મારી આ મીટિંગ એડવોકેટોનો આભાર માનતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી. કોટડા સાંગાણી તાલુકાના સિસક ગામના પૂર્વ સરપંચ દ્વારા ગામતળની જમીનને ગેરકાયદેસર પ્લોટ પાડી સરકારના નીતિ નિયમ વિરુદ્ધ વેચવામાં આવ્યો હતો. તે અંગે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કોટડા સાંગાણી તાલુકાના સિસક ગામના પૂર્વ સરપંચ દ્વારા ગામતળની જમીનને ગેરકાયદેસર પ્લોટ પાડી સરકારના નીતિ નિયમ વિરુદ્ધ વહેંચવામાં આવ્યા હોય તે અંગે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કોટડા સાંગાણી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, મહામંત્રી અમિત પડારિયા, સહદેવસિંહ જાડેજા તથા શિશક ગામના સરપંચ તથા ઉપસરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જો યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ આપી હતી. આજરોજ શિશક ગામ પંચાયતે ગામતળના જે પ્લોટનો પૂર્વ સરપંચ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને બારોબાર હરાજી કરી સરકારી નિયમને તાક ઉપર મેલી એના માટેનું અમે આજે આવેદનપત્ર શિશક ગામજનો અને સરપંચ, ઉપસરપંચ અને સભ્યો તથા શિશક ગામના મોટાભાગના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો સાથે આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆત પણ કરવાના છે. સાહેબ, જે આ મોટું કૌભાંડ થયું છે પૂર્વ સરપંચ મનસુખભાઈ સવજીભાઈ ઠુમર અને એની બોડીએ કે જે સરકારી નિયમ પ્રમાણે પ્લોટોની હરાજી કરવા માટે તાલુકા લેવલે જે પ્રોસિજર કરવાની હોય, ગ્રામ પંચાયતની કચેરીમાં જે પ્રોસિજર કરવાની હોય તે બધી પ્રોસિજર એક બાજુ મેલી મનસ્વી નિર્ણય લઈ, એકતરફી નિર્ણય લઈ અને આ મહાકૌભાંડ આચરેલ છે. એ બદલ શિશકના બધા ગ્રામવાસીઓ અમારી સાથે છે અને આ કૌભાંડ અમે ખુલ્લું પાડવા માગીએ છીએ કે ભાઈ આવા કૌભાંડ કરી અને પોતાના ખિસ્સા ભરે છે અને બીજા જે ગરીબ માણસો માટેના જે પ્લોટો હોય છે એ ગરીબ માણસોને હકીકતમાં પ્લોટો મળતા નથી અને સરપંચ જે 3500 કે 4000ના ભાવના જે પ્લોટ છે એ 300 થી 400 પોતાના મળતિયાઓને આપી અને ઉપલા પૈસા જે આવે 3000 કે 4000 એક પ્લોટ વાઇઝ એક વારના 4000 રૂપિયા પોતાના ખિસ્સામાં ગયા છે. એવું જબર કૌભાંડ કરેલું હોય એ બદલ અમે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે. ધન્યવાદ. અમારી એવી રજૂઆત છે
કે શિક્ષક ગામની અંદર જે પ્લોટો જૂની બોડીએ એની મનમાની કરી અને વેચી નાખેલ છે એ માટે ગ્રામજનોનો રોષ છે અને એ પ્લોટ ઊંચા ભાવના કિંમતના હોવાથી એને નીચા ભાવે મનમાની કરી અને વેચી નાખેલ છે. તો એનું કૌભાંડ અમે ખુલ્લું પાડવા માગીએ છીએ અને પરત ગામને જાહેર હરાજી થાય અને જે તે વ્યક્તિને મળે એવી અમારી આશા છે. કલ્પેશ જાદવનો રિપોર્ટ, કોટડા સાંગાણી. હિંમતનગર ખાતે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સંયુક્ત કૃષિ મેળો યોજાયો હતો. કૃષિ મેળામાં કૃષિ અને ખેત પેદાશોના વિવિધ 100 થી વધુ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. મેળામાં હાજર વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિંમતનગર ખાતે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સંયુક્ત કૃષિ મેળો યોજાયો હતો. કૃષિ મેળામાં કૃષિ અને ખેત પેદાશોના વિવિધ 100 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. મેળામાં હાજર વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો કોંગ્રેસ દ્વારા આ કૃષિ મેળાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસી કાર્યકરોએ નેશનલ હાઈવે નંબર 8 બ્લોક કરીને કાળા વાવટા ફરકાવ્યા હતા, જેમાં 50 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તો આ તરફ કૃષિ મેળામાં પણ મોટા ભાગની ખુરશીઓ ખાલી જ રહી હતી. તો કેટલાક લોકો તો ચાલુ કાર્યક્રમે ઊભા થઈને ચાલવા માંડ્યા હતા. તો કૃષિ પ્રધાનને ઘઉંના ટેકાના ભાવની સરકાર દ્વારા કેટલાક વિસ્તારમાં ખરીદી કેમ કરાતી નથી તે પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મેં કીધું એમ કે જુદી જુદી લગભગ 12 થી 13 જેટલી જણસીઓના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે અને ટેકાના ભાવ કરતાં જ્યારે એ જણસીના ભાવ નીચા હોય ત્યારે એની જણસીની ખરીદી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા ઘણા બધા કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે, પણ એમએસપી પ્રાઇસથી જ્યાં નીચા ભાવ છે ત્યાં ખરીદી કરવામાં આવે છે, ઊંચા ભાવ છે ત્યાં ખરીદી થતી નથી. થેન્ક યુ. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર. રાજકોટ તાલુકાના કાથરોટા ગામે વીજળી પડતા વાડીમાં કામ કરી રહેલા ખેડૂતનું મોત નીપજ્યું હતું. પુરુષોત્તમભાઈ માધાભાઈ બાવળિયા નામના યુવાન ખેડૂતનું મોત વીજળી પડવાને કારણે થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટ તાલુકાના કથરોડા ગામે વીજળી પડતા વાડીમાં કામ કરી રહેલા ખેડૂતનું મોત નીપજ્યું હતું. પુરુષોત્તમભાઈ માધાભાઈ બાવળિયા નામના યુવાન ખેડૂતનું મોત વીજળી પડવાને કારણે થતા પરિવારમાં કલ્પાત સર્જાયો હતો અને 3 બાળકો પિતા વિહોણા થયા હતા. શું નામ હતું ભાઈ? પુરુષોત્તમભાઈ માધાભાઈ બાવળિયા. એની પોતાની વાડીમાં ખેતી કામ કરતા અચાનક વરસાદના કારણે કડાકા થયા અને વીજળી પડી. વીજળી પડવાથી એની માથે પડી એટલે અચાનક આવું બન્યું, એમ મોત થઈ ગયું. ઉંમર કેટલી હતી ભાઈ? 35 વર્ષ જેવું આનો આડો ગાળો છે. છોકરા એને 2 દીકરા ને 1 દીકરી. હાવ નાના છે છોકરા એને. તમારું નામ? મારું નામ ભૂપતભાઈ સુખાભાઈ મકવાણા, કાથરોટા, સરપંચ. કલ્પેશ જાદવનો રિપોર્ટ, કોટડા સાંગાણી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિત્રની નર્સિંગ કોલેજ ખાતે નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ડોક્ટરો તથા મહેમાનો દ્વારા વિવિધ માર્ગદર્શનની સાથે માહિતી પૂરી પાડી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન જૂના બાકલપુર ખાતે આવેલ જ્ઞાન યુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ પૈકી ચિત્રીની નર્સિંગ કોલેજ ખાતે આવેલ વિશાળ હોલમાં નર્સ ડે નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગૌતમ નાયક, એહસાન અલી રાજપુરા, જ્ઞાન યુગ એજ્યુકેશન મેનેજિંગ ટ્રસ્ટી A.K. પટેલ તથા નૃપાંશભાઈ પટેલ, પ્રિન્સિપાલ વિનોદભાઈ મૈડા, વાઇસ પ્રિન્સિપાલ કિંજલ શાહ, પ્રોગ્રામ કોર્ડિનેટર હાર્દિકભાઈ શર્મા સહિત ઉપસ્થિત રહી નર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા ઓફિસર ડોક્ટર ગૌતમ નાયકના જણાવ્યા પ્રમાણે નર્સ વગર ડોક્ટરી પ્રક્રિયા અધૂરી છે અને દર્દીને જલ્દી સાજા કરવા માટે નર્સનો અમૂલ્ય ફાળો રહેલો છે. નર્સ વગરની સેવા અધૂરી રહે છે. જ્યારે આ પ્રસંગે નર્સ સાથે સંકળાયેલી સેવાઓને 4 પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ નર્સ ડેની ઉજવણીની સાથે પ્રદર્શન પણ નિહાળ્યું હતું. સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ. અમદાવાદ જિલ્લાના માંડોલ તાલુકાના મથક માટે CHC સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ષ 2011માં અમલમાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બનાવવાની તંત્ર દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા મથક માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ષ 2011માં અમલમાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બનાવવાના તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બનાવવા છેલ્લા 6 વર્ષમાં અવારનવાર આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં અનેકવાર લટાર મારી છે, પરંતુ માંડલમાં હાલ જ્યાં જૂના PHCનું બિલ્ડિંગ અને સામેના ભાગમાં મેટર્નિટી હોલની ઘણી બધી જગ્યાઓ છે, ત્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બનાવવા અધિકારીઓ આવે છે ત્યારે પુરાતત્વીય વિભાગ વાંધો લે છે એમ કહીને અહીં આ બિલ્ડિંગ બનાવવામાં વિલંબમાં પડ્યું છે. ત્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બનાવવા માંડલ બહાર લઈ જવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે માંડલની આજુબાજુ સીતાપુર, વિઠ્ઠલાપુર ટ્રેન્ડ PHC ચાલે છે, ત્યારે માંડલના 85% જેટલા દર્દીઓ માંડલ સ્થાનિકના હોય છે. ત્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ ગામની બહાર બનાવવામાં આવે તો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. માટે હાલ તો આ CHCનું નવું બિલ્ડિંગ બહાર બનાવવા માટે માંડલ ગામમાં ઉગ્ર વિરોધ દેખાઈ રહ્યો છે અને આ બિલ્ડિંગ આ જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. હવે અહીંયા જે પ્રાથમિક CHC બનવાનું છે તે અત્યારે જે જૂનું બિલ્ડિંગ છે એના માટે PIU એ ટેન્ડરની પ્રોસેસ ને બધી એ પૂર્ણ થઈ ગયેલી, પણ એ જમીનની માપણી કરતા એ જમીન થોડી ઓછી લાગેલી, એટલે સામેના ભાગમાં જે જૂનું PHC બિલ્ડિંગ કાર્યરત છે ત્યાં પાછળના ભાગમાં ગઢને જે પુરાતત્વ તત્વનો ગઢ આવેલો છે, એટલે એના માટે જે ઓબ્જેક્શન આવે એમ છે, એટલે PIU દ્વારા કહેવામાં આવેલું છે કે ભાઈ આ જગ્યા ઉપર ટૂંકી પડે એટલે અન્ય જગ્યાએ CHC બિલ્ડિંગ સ્થળાંતર થાય એના માટેની એ લોકો એમને જાણ કરેલી. હવે તાજેતરમાં જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી CHC માંડલની મુલાકાત લીધેલી. અમને બીજા મામલતદાર ઓફિસ ને અમે બધા ટીમે બીજી જગ્યાઓની મુલાકાત જોતા જે ગામથી બહુ ડિસ્ટન્સ એનું દૂર છે અને પબ્લિકને થોડું દૂર પડે એવું છે, એટલે સાહેબને લાગતા એમને હવે અહીંયા આ જગ્યા ઉપર માટે વિચારણા અમે કરી રહ્યા છીએ અને પુરાતત્વ તત્વ જે છે એની મંજૂરી માટેની પણ પ્રોસેસ ચાલુ છે અને એના માટે અમે અત્યારે કાગળ ઉપર પ્રક્રિયા ચાલુ છે અને રૂબરૂ મળવાની પણ પ્રોસેસમાં છે. હવે હું માંડલ ગામનો વતની છું અને માંડલમાં વર્ષોથી હું રહું છું અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી માંડલ ગામ વચ્ચે આવેલું છે અને વિશાળ જગ્યામાં પથરાયેલું છે. મારું નામ અરુણકુમાર ધનંજય આચાર્ય છે. હું માંડલનો નાગરિક છું. હવે સરકારની યોજના ગરીબ લોકોના સુધી સેવા પહોંચવાનો ઉદ્દેશ છે સરકારનો, પણ ગમે તે કારણસર આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને માંડલથી 3 કિલોમીટર દૂર ખસેડવાની તૈયારી ચાલી રહી છે. તો કયા તત્વો અંદર કામ કરી રહ્યા છે એ ગામ લોકોને પણ ખબર નથી. જો આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંડલની જે સ્થાનિક જગ્યા ઉપર જ રહે, વિશાળ જગ્યામાં પથરાયેલું, ત્યાં જો બને તો ગામની આમ સુવિધા અને આમ જનતા અને માંડલ તાલુકાની જનતા પણ એનો સરસ રીતે જે સરકારનો હેતુ છે એનો ઉદ્દેશ પાર પડે અને લોકો એની સેવા લઈ શકે. બીજું કે માંડલ તાલુકાની અંદર કુલ 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે. એક છે વિઠ્ઠલાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટ્રેન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રીજું સીતાપુર આરોગ્ય કેન્દ્ર. તો એ 3 ગામો છે મોટા છે અને એની આજુબાજુના ગામના લોકો તો ત્યાં જ સારવાર માટે અને દવા માટે જતા હોય છે. પરંતુ આ માંડલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જ ગમે તે કારણસર સરકારની યોજનાને નિષ્ફળ બનાવવા માટે અમુક તત્વો મેદાનમાં આવ્યા છે. તો આ કાર્યક્રમ જો સરકાર સમજે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જો માંડલ પ્રોપરમાં જ બને, જે અત્યારે વિશાળ જગ્યામાં પથરાયું છે, જે અવાવરૂ જગ્યા બની ગઈ છે, તો એનો સદુપયોગ થાય. ગામમાં ગંદકી અને બીજી અમુક પ્રવૃત્તિઓ જે ચાલે છે, અસામાજિક પ્રવૃત્તિઓ જે સામૂહિક આરોગ્ય કેન્દ્રના જગ્યામાં એ બંધ થાય અને આજુબાજુની રહેતી જનતાને પણ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો લાભ મળે એવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. કેટલા વર્ષથી આને મંજૂરી મળી છે નવી બનાવવા માટે અને કેમ બનતી નથી? એટલે 5 વર્ષથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળેલી છે, પણ PY વાળા જે સરકારની એક શાખા છે PY, એ ગમે તે કારણસર જે સ્થાનિક જગ્યા ઉપર ના બને એવો જ એનો સતત પ્રયત્ન છે. એની મેં કમિશનરને પણ લખેલું છે અને આરોગ્ય વડાને પણ લખેલું છે. સ્થાનિક અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકને મેં રજૂઆત કરેલી છે, પણ હજી સુધી ક્યાંય મારી રજૂઆત એની સચોટ કોઈ એનું સોલ્યુશન થતું નથી એવું મને લાગી રહ્યું છે. પરંતુ જો આ જગ્યા ઉપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર નહીં બને તો આજે ગામ એક શ્વાસે છે અને ગામની અંદર તાલુકાની જે તે સંસ્થાઓ જે આવેલી છે, સરકારની સહકારી મંડળી જેવી કે કોટન સેલ,
શક્તિ સરાફી મંડળી, માંડલ નાગરિક બેંક, એ તમામ બેંકોના અમે કાગળ ઉપર સહી સિક્કા સાથે ચેરમેનની સહી સાથે સામૂહિક જે તે સ્થળ પર બને એવી રજૂઆત કરેલી છે અને કમિશનરશ્રીને કરેલી. અમારે આ કચરો બધો અહીંથી જતો રહે, દવાખાનું હોય અમારે અહીં રહેવું જોઈએ, દવાખાનું બાળકો દવાખાનું ના જાય એટલે અમારી માગણી છે. ક્યાં લઈ જવાની વાત છે આ દવાખાના? બાર લઈ જવાની વાત ચાલે છે. બાળકો અમારે ના પાડે, ગામવાળા બાળકો ત્યાં જાય એટલે અહીં રહેવું જોઈએ દવાખાનું અમારું. અમે આરોગ્ય કેન્દ્ર સામે રહીએ, બરોબર, અને અમારે દવાખાનું અહીંયા જ બનાવવાનું. અમારે ત્યાં જવું હોય તો 100 રૂપિયા રિક્ષા ભાડું થાય, એટલે અમારે અહીં જ રાખવાનું. બીજી શું તકલીફ પડે છે? બીજી આ કોઈનો ડિલિવરી હોય તો ત્યાં રિક્ષા ભાડું કરીને જાય. કોઈ ગરીબ માણસ હોય તો ત્યાં 100 રૂપિયા ત્યાંથી લાવે, 100 રૂપિયા ભાડું લાવવાનું કેવી રીતે જવાનું? અને અમારે અહીં હોય તો બધી સગવડ રહે, સગવડ હચવાય. હાજા માદા કોઈ અડધી રાતે માદું પડ્યું હોય, આખા ગામના અહીંયા જ રાખવાનું. બ્યુરો રિપોર્ટ, વિરમગામ. સમાચારની સમાપ્તિ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વરાછાની રેલવે લાઇન પાસેથી મહિલાનો પગ કપાયેલી હાલતમાં લાશ મળી આવી. વરાછાના ડાઇંગ મિલના ભંગારના ગોડાઉનમાંથી વાયરમેને ફાંસો ખાઈ કર્યો આપઘાત. કતારગામ દરવાજા પાસેથી ચોરીની કાર સાથે એકને ઝડપી પાડતી ડીસીબી પોલીસ. ભેસ્તાનની મારુતિ માર્કેટિંગની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, 3 લાખની ચોરી કરી થયા ફરાર. સુધીના સ્કાય 7 ન્યૂઝ ચેનલના સમાચારો. વધુ સમાચાર જાણવા માટે જોતા રહો સ્કાય 7 ન્યૂઝ ચેનલ. નમસ્કાર.